નમો ભગવતે વાસુદેવાય. અધ્યાય 22મો અને 23મો જ્યોતિષચક્ર અને શિશુમાર સંસ્થા વર્ણન. શુકદેવજી કહે છે, હે રાજા, જેમ કુંભારનો ચાકડો ફરતો હોય તેની ઉપર કીડી ચાકડાની વિરુદ્ધ ગતિમાં ફરતી હોય છે, તેમ કાળચક્રની સાથે ભમતા સૂર્યાદિ ગ્રહોની પણ ગતિ બીજી જ હોય છે. રાશિઓ સૂર્યની સામે ચાલે છે. સૂર્ય 12 રૂપે થઈને ટાઢતડકો વગેરે 6 ઋતુના ગુણોને કરે છે. સૂર્ય જેટલા સમયમાં 2 રાશિને ભોગવે તેટલો સમય ઋતુ જાણવો. જેટલા સમયમાં અર્ધા નભોમંડળમાં સૂર્ય ચાલે તેટલા સમયને અયન કહેવાય છે. આખું નભોમંડળ ભોગવે ત્યારે વર્ષ થાય છે. સૂર્યની ઉપર 1,00,000 યોજન ચંદ્ર છે. સૂર્ય એક વર્ષમાં જેટલું ચાલે છે તેટલું ચંદ્ર 2 પખવાડિયામાં ચાલે છે. તે ચંદ્ર અન્નમય અને અમૃતમય છે. તેની ઉપર 30,00,000 યોજન 28 નક્ષત્રો છે. તેની ઉપર 2,00,000 યોજન શુક્ર રહે છે. તે લોકોને અનુકૂળ છે અને વૃષ્ટિને રૂંધનારો ગૃહ છે. શુક્રની ઉપર 2,00,000 યોજન બુધ છે. તે લોકોનું શુભ કરે છે. જ્યારે તે સૂર્યથી જુદો પડે ત્યારે અનાવૃષ્ટિ આદિ ભયને સૂચવે છે. બુધની ઉપર 2,00,000 યોજન હેતો લોકોને દુઃખ આપનારો મંગળ છે. મંગળની ઉપર 2,00,000 યોજન બૃહસ્પતિ છે. તેની ઉપર 2,00,000 યોજન શનૈશ્ચર છે. તે સર્વને અશાંતિ કરનારો ગ્રહ છે. ને તેની ઉપર 11 યોજન સપ્તર્ષિઓ છે. તે ધ્રુવને પ્રદક્ષિણા ફરે છે. સપ્તર્ષિઓ ઉપર 13,00,000 યોજન ધ્રુવ સ્થાન છે. ત્યાં મહાભાગવત એવા ધ્રુવજી રહે છે. આ ગ્રહ નક્ષત્રાદિ વાયુના વેગથી ધ્રુવપદની ચોતરફ ભમે છે. આકાશમાં મેઘો અને પક્ષીઓ જેમ ભમે છે, નીચે પડતા નથી, તેમ જ્યોતિષચક્ર પૃથ્વી ઉપર નથી પડતું. જ્યોતિષચક બળદના આકારે છે. તેના શરીરમાં સૂર્યચંદ્રાદિ રહ્યા છે. 5મા સ્કંધનો 22મો અને 23મો અધ્યાય સંપૂર્ણ.